છો સંદેશ ન્યૂઝ, હું છું પ્રીતિ। થાનગઢમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી, જેને લઈને તપાસ કરવામાં આવી રહી છે, જેમાં 80,000 કિલો જેટલો મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે। આગ કાબૂમાં લીધા બાદ તંત્રએ તપાસ હાથ ધરી વેરહાઉસનું રેકોર્ડ કબજે લેવામાં આવ્યું છે। મગફળીનો કેટલો જથ્થો હતો તે તપાસ કરવામાં આવી રહી છે। શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ગોડાઉનમાં વીજ વાયરો ખુલ્લા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તો નાફેડ દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવી હતી। સૌરાષ્ટ્ર ઝોનમાંથી ખરીદેલી મગફળી રાખવામાં આવી હતી। કુલ 8 ગોડાઉન ભાડે રાખી મગફળીનો સંગ્રહ કરાયો હતો। રાત્રે 11 વાગ્યાની આસપાસ છે આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધેલો। અત્યારે જે ચાલી રહી છે પ્રક્રિયા એ કુલિંગ પ્રોસેસ ચાલી રહી છે। કુલિંગ પ્રોસેસની અંદર જે મગફળી દાઝી ગઈ છે, એના જે મગફળીના પોતરા ઉપર જે આગ અડી ગઈ છે, તો એના લીધે ધુમાડો કાઢતી હોય, તો એ દાણો છે એ આખો એને કુલિંગ કરવો પડે તો જ એ ધુમાડો બંધ થાય। એટલે આખો જથ્થો જે 2 ઇટાચીથી આપણે જે બકેટથી આખો ઉથલ પાથલ કરી અને પાણીનો મારો આપીએ છીએ, અને એ રીતે આખી કુલિંગ પ્રક્રિયા ચાલુ છે। સાથે સાથે 4 ડમ્પર અને 2 જે રોલર છે એ રોલર દ્વારા શિફ્ટિંગ પણ આપણે કરીએ છીએ, જેથી કરીને જે જથ્થો સેફ છે એ સેફ જથ્થાને કોઈ બીજું નુકસાન ન થાય। તો ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી 80,000 કિલો મગફળી જે બળીને ખાખ થઈ ગઈ। હાલમાં શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? થાનગઢના પ્રાંત અધિકારી હર્ષદભાઈ મકવાણા અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હર્ષદભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું। હર્ષદભાઈ, જણાવશો કે આગ લાગી જેના કારણે કરોડોનું નુકસાન થયું છે, ત્યારે કેટલું નુકસાન થયું છે? હવે તપાસ કરવામાં આવી રહી છે, કઈ દિશામાં તપાસ કરવામાં આવશે? હવે જે નુકસાનની વાત કરવામાં આવે તો જે 25,000 બેગ હતી, એ 25,000 બેગમાંથી બેગને ખાલી જે એના જે બેગ છે એ બેગને ઉપર ખાલી આગના લીધે કાળી પડી છે। અંદરનો જે દાણો છે એ દાણો 80% દાણો સેફ છે। અત્યારે હાલે જથ્થો અહીંયા સ્થળ ઉપર જ પડ્યો છે। અમે અમારા મામલતદારની ટીમ બધા હજુ સુધી સ્થળ ઉપર જ છીએ। ગઈકાલના જે આવ્યા હતા અત્યારે હાલે પણ અહીંયા સ્થળ ઉપર જ છીએ। એટલે જે નુકસાન છે એ 15 થી 20% દાણાને જે નાનો દાણો આવે છે ત્યાં સુધી આગ પહોંચી, તો ત્યાં કોઈક દાણો કોલસો થઈ ગયો છે, બાકીનો દાણો અંદરથી સેફ છે। ખાલી પોતરા છે, આપણે જે મગફળી શેકીએ અને પોતરા કેમ કાળા પડે, એ પોતરા કાળા પડેલા છે આગના લીધે, એ રીતનું નુકસાન થયું છે। પણ હર્ષદભાઈ, આ રીતે ગોડાઉનમાં મગફળી રાખવામાં આવે ને ત્યાં ખુલ્લા વાયરો નજરે પડે તો પછી શોર્ટ સર્કિટ તો બિલકુલ થવાનું જ, એની કોઈ દરકાર નથી લેવામાં આવતી? એ જે ગોડાઉન મેનેજર છે એમણે જે નિવેદનમાં લખાયું છે, અમારી તપાસ ચાલુ છે, અને નિવેદનમાં એવું લખાયું છે કે અમારે આ ઇન પ્રોસેસ હતું, પણ એ બિલકુલ યોગ્ય નથી, એ ખુલ્લા વાયર તો ના જ રહી શકે। એટલે એ બાબતે છે એ અમારી ઇન્ક્વાયરી રિપોર્ટની અંદર એ હકીકતો અમે ટાંકી લઈશું। આભાર હર્ષદભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ।